અમારા શિવકુમારી વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે। તમારા ધ્યાનમાં આસપાસમાં કોઈ જગ્યાએ કોઈ બાળક એવું હોય કે જેને માં ન હોય, જેને બાપ ન હોય, એમને અમારા સુધી પહોંચાડજો। અમરેલી જિલ્લો, સાવરકુંડલા તાલુકો, મોટા ઝીંઝુડા, ભાડેશ્વર ભોમેશ્વર ધામ। અમારા વિદ્યાલયમાં જે બાળકો મા બાપ વગરના હોય એમને અમે સાચવીએ છીએ। એનું રહેવા, ખાવા, પીવા, કપડાં, ચોપડા તમામ ખર્ચ અમારું વિદ્યાલય ઉપાડે, અમારું ઓમ ભાડેશ્વર ટ્રસ્ટ। એટલે તમારી આસપાસ ક્યાંય કોઈ એવું બાળક હોય જે કે અનાથ હોય, જેને મા બાપ ન હોય, તો અમારો સંપર્ક સાધજો અને અમે એ બાળકોને સાચવશું। 18 વર્ષ સુધી એ બાળકોનો તમામ ખર્ચ ઉપાડીશું। આ જેટલા બાળકો છે આમાં ઘણા બાળકોને મા નથી, ઘણા બાળકોને બાપ નથી, ઘણા બાળકો ગરીબ બાળકો છે કે જેને મા બાપ પણ સંભાળી શકે એવા નથી। તો અમારા વિદ્યાલયમાં આવા બાળકોને છાત્રાલય સાથે રાખવામાં આવે છે। તો અમારી વેબસાઇટમાં રાજુ બાપુ શિવકથાકાર તરીકે અમારી યુટ્યુબમાંથી આપ જોઈ અમારું એડ્રેસ મેળવી અને અમારા વિદ્યાલયમાં આવા બાળકોને પહોંચાડશું। અમે આપના આભારી રહેશું અને આવા બાળકોને અમે સાચવશું અને અહીંયા એમની જે જરૂરિયાત હશે એ બધી અમે પૂરી કરશું। તો ફરી એકવાર પૂરી જનતાને, પૂરા ભારત દેશના નાગરિકોને કે તમારી જાણમાં કોઈ એવું બાળક હોય કે જેને મા બાપ ન હોય, અથવા તો અસહાય હોય, અથવા તો અનાથ હોય, તો અમારા સુધી પહોંચાડજો બાળકોને। ફરી એકવાર એડ્રેસ આપી દઉં, સાવરકુંડલા તાલુકો, અમરેલી જિલ્લો, ગુજરાત રાજ્ય, ઓમ ભાડેશ્વર ટ્રસ્ટ, મોટા ઝીંઝુડા, ભોમેશ્વર ધામ, શિવકુમારી વિદ્યાલય, ઓમ ભાડેશ્વર ટ્રસ્ટ। અમારી વેબસાઇટો પણ છે, અમારી વેબસાઇટો દ્વારા તમે અમને મુલાકાત કરી શકો છો, તેમજ અમારા મોબાઈલ નંબરો દ્વારા પણ અમને મુલાકાત કરી શકો છો અને આવા બાળકોને અમારી પાસે પહોંચાડી શકો છો। એકવાર આપણે આ બાળકોને પૂછી લઈએ કે છોકરાઓ તમને બરાબર હાંચવામાં આવે છે? તમને જમવા, કપડાં બધું આપવામાં આવે છે? અહીંયા તમને બધાને ગમે છે? ઓમ નમઃ શિવાય।